જય માતાજી. ત્યારે નાચલાને દહાવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે. તો આપણે જો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. 10 વાગી ગયા છે. 10 વાગે નવરા થયા છે ઢોરનું કરીએ ને અત્યારે નીણ ને એવું તે વાઢી આવવા લીલી, કેમ કે કાલે વરસાદ હતો ને એટલે કાલ કઈ વાઢવા જવાનું નતું. અને જય માતાજી. સતત 24 કલાક વરસાદ હર્યો. કેટલો હર્યો? આમ કરે ઊંચા નીચે જોવે છે. જો મિત્ર તમને દેખાડતો કેવું કીધું એટલા આમ કરે છે. અમે શું ઉતરી તો તમે તો ઊંચા લાગો ને લે કાંઈ વાંધો નહીં હતો ને. બે દિવસથી એક ધારે વરસાદ શરૂ હતો. અત્યારે ખરાડ દીધી છે એટલે ખરાડ નો લાવ ઉઠાવી લેવાય અને એ બધું કામ પતાવી દેવાય, કેમ કે થોડા દિવસ હમણાં 2-3 થી સતત વરસાદ આવતો હતો ઝરમર ઝરમર, એટલે કઈ કામ થવા દેતો નતો. ઝરમર આજ તો આખી રાત એટલો વર્યો વાત જ. સવારમાં વહેલા વર્યો હતો, અત્યારમાં શરૂ થઈ ગયો પાછો. અને હમણાં કલાક થી ખરાડ દીધી છે. અત્યારે સુરત દાદા દેખાવા મળ્યો. બધું જોવો તો એટલો તડકો લાગે. અત્યારે સુરત દાદા દેખાઈ ગયા છે. તો અત્યારે ફટાફટ બધું કામ પતાવી દેવી, કેમ કે તબેલો માંથી નજી બધું બહાર કાઢવાનું છે ને, એટલે બહારી જાય સુકાઈ જાય. ગાયું આપણે બહાર કાઢી લીધી છે ને એટલે તબેલો હરખાઈ સાફ થઈ જાય ને તો એ સુકાઈ જાય ને ગાવું ફેરવાનું થાય ને. અને 2 દિવસ તો વરસાદ શરૂ હતો ને, રસકો વટાતો નતો. નીણ બીજે વાટી વાટી લાવવી પડતી. નીણ નથી ટાઈમે વટાય, કેમ કે વરસાદ આવી જાય એટલે નીણ વાટવા કઈ જવાય નહીં. નીણ વાટવા જવાય નહીં, પણ આમ ખડ લેવા ન જવાય, કઈ ઘરનું કામ ન થાય. અત્યારે ખરાડ દીધી છે ને બધું કામ વ્યાકાર ઉપાડવાનું છે. અત્યારે પેલા તબેલાની સાફ સફાઈ કરીશું. ગાવું બહાર કર્યું છે ને એટલે તબેલો પેલા ધોવો પડશે. એટલે ધોઈને પછી 1 કલાક એમને તડકી રહે ને, ગાયું બહાર રહે ઘડીક વાર અને તબેલો સુકાઈ જાય. હાલ આપણે કામે ચડી જાવી. તબેલા કામ શરૂ કરી દઈએ. પોદલા તો આપણે ધોઈને જવા દીધા, સાનું જવા દીધું પડામાં. હવે ખાર્યું ને એવું નાખેલું હોય ને આપણે એ પગ ની છે એને બહાર કાઢવાનું છે, એટલે આખો તબેલો સાફ થઈ જાય. કઈ વાંધો ને અલગ મંડી કામે ચડી જાય. અત્યારે ગાવું બહાર કાઢી લીધી છે ને આ બધું ધોવાઈ ગયો છે. અહીંથી ને આટલું જે આપણે વાસી ગયું ને એ જવા દીધું છે ને આ બધું બહાર કાઢવાનું છે. આપણે ખારી હોય ને પડી ગયેલું પોરું પરાજ એ ખાર્યું નાખેલું છે. બધું તે ફાટે ફાટે હારવાનું છે, કેમ કે આ રીતે થોડોક ભેજ વાળું થઈ ગયું છે ને એટલે બધું બહાર કાઢી લેવી ને હરખા ધોઈ નાખી ને મસ્ત મજાનો સાફ થઈ જાય. તો પેલો પંખા વડાટી મારે. આ પંખા છે ને થોડોક વધારે અવાજ આવે છે, કેમ કે હલે છે ને એટલે. આ પંખો જરી કઈ નથી હલતો, આવા નથી અવાજ આવતો. 2 પંખા છે હરખા, થોડોક બાંધો ફેર છે. તો આમાં હરિયો થોડોક લાંબો છે અને આમાં ટૂંકો હરિયો લાગે છે, એટલે થોડોક મિસ્ટેક છે. આવી ગયા છે તબેલાના માલિક. સુધરી ગયા છે. સુધરી નથી ગયા, સુધારાઈ નાખ્યા છે એમ કયો. સુધરી ગયા મેં કીધું. આમ તો સુધરી જ ગયા છે. સુધરી ગયા ને હવે સુધરાય ઘણા. સુધરી ગયા પણ કાંઈક ભાવ સુધરે તો થાય. તમે જોવો એકવાર ખાલી ગુલાબી છે કે એપલ છે કઈ નો કોઈ ગુલાબી કલર થઈ ગયો એટલો તો કાંઈ વાંધો ને. આપણે તેલ આવી જાય. મારે છે ને બ્લોગ બનાવવામાં એવું જ થાય. જાણી છે શીખે છે શાક બનાવતો તો ક્યારેક બનાવવાનું થાય ને તો વાંધો નહીં. એમ બની જાય. બાજુ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. બેનના ઘરે જ આવી છે, કેમ કે મારી બેનની ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે એટલે આપણે બોલાવવા જ આવી છે. મારી બેનને મામા મામી બની ગયા. હા, મામા ને મામી ઓલરેડી હતા જ, બીજી ભાણકીના બની ગયા. હા, એક ભાણકી તો હતી, આ બીજી ભાણકી. આ કિશુબેન છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. માનસુબેન જો. હા ભાઈ, બેબીની મેચિંગ કપડા કે. હા હા, મારે તો મેચિંગ થયું કોઈ ના.
બધાય મેચિંગ કર્યું, હું રહી ગઈ. તારે કપડા હરખા પહેરે ને અમારે જેવા પહેરે ને. મેં જ પેલા પહેર્યા, તમે બધા આગળ એટલા અમે બધા હરખા પહેરે મેચિંગ મેં માનસું એ કિસ્સું એ કાવાનું છું બોલા ઉડાડ લીધું. ફૂટી ગયું પછી ઉડાડી નાખ્યું. પવન કેટલો બધો છે, વરસાદ અત્યારે છે પણ આપણે કોલેજ જવાના એટલે કાંઈ ઉપાધિ છે નહીં. મારા બા કાલના ક્યાં છે, બા તેડતું આવવાનું છે વળતા. હા માનસું બેન ને કિસ્સું બેન ને નથી ગમતું, બાબા ક્યાં બેન બાપા જવું છે બેન, બાપા કોને જવું છે? તારે માનસું બેન બાપા કાના કઈ દે બધા એને. આપણે વાળું તૈયારી કરવી જોઈએ અને તો ભૂંગળા તળવાના છે. બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે આજ, એટલે એ તો આ બાજુ ઘી વડાનું શાક મૂકી છે. આવ ભાઈ તેલ કેવું આવી ગયું છે? તેલ આવી ગયું છે, નાખો એક ભૂંગળું, આખું થોડું નાખો જો બસ ને. તેલ આવી ગયું, તરત જ તેલ આવી ગયું. હા પણ તળી દઉં પછી દઉં. હવે તેલ આવી ગયું છે, હવે ઝાઝા ભૂંગળા નાખીને તોય તળાઈ જશે. થોડુંક ઓછું આવ્યું છે, નક તો ફટાફટ અંદર આવી જાય. બહુ આવી ગયું હોય ને તો ભૂંગળા બટેટા ભૂંગળા જો બટેટા ભૂંગળા મસ્ત મજાના તળાઈ ગયા છે. બટેટા જો વઘારીને તૈયાર છે અને આ ભૂંગળા પર તળી નાખ્યા અને હજી તેલ ગરમ છે જો, એટલે હજી બવણીમાં ભરવાનું બાકી છે. ગેસ બંધ છે અને આમાં આપણે ઘી સોડાનું શાક હજી રસો નાખ્યો છે ને ઉકળે છે. પેલા કોમેન્ટ કરજો બટેટા કેવા મસ્તીના જો, જોઈને ખાવાનું મન થઈ જાય. તો હાલો બધા બટેટા ભૂંગળા ખાવા. આપણે જો આજે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે. હું ટેસ્ટ કરું કેવું લાગે છે. કાંઈ ઘટે નહીં, બહુ મસ્ત મજાના છે. તો બધા કોમેન્ટ કરી દેજો મને બટેટા ભૂંગળા તમને કેવા લાગ્યા. તો બટેટાના ભૂંગળા આખું તપેલું તળ નાખ્યું, કેમ કે આ માનસું કીશું મારે હાલતા ચાલતા ખાધા રાખે એટલે થોડાક વધારે તળી નાખ્યા છે. જબલા ભરવા પડશે, નકર અત્યારે ચોમાસું છે ને એટલે જકળાય, આમ સબર થઈ જાય એટલે જકળાય જાય, હવાઈ જાય. એટલે આપણે મસ્ત મજાનું પ્લાસ્ટિકનું જબલું હોય ને એ લઈને ભરીને પછી ડબ્બામાં મૂકવાના છે. કાંઈ વાંધો નહીં, હજી રોટલા કાઢવાના મારે બાકી છે. કેમ કે આજ વનિતાબેન ની બધા ઢોર દોવા એમાં બા આવ્યા નથી, આજ રોકાણા બેન ના ઘરે, એટલે એ ત્રણેય દોવે છે ઢોર. આપણે આજ રસોઈ બનાવવાની છે. બટેટા ભૂંગળા બનાવી નાખ્યા છે અને ઘઉંના રોટલા કરવાના છે. મજાનું ઘીવડાનું શાક ઉકળવા માંડ્યું છે. ધાણા કટિંગ કરીને રાખવી, કેમ કે આ રસો થોડોક જ નાખ્યો છે એટલે હમણાં તે ઉકળી જશે. તો આપણે કાંઈ વાંધો નહીં, હાલો બધાય બટેટા ભૂંગળા ખાવા. કોમેન્ટ કરવાનું